નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજે આપણે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટેનું મોડલ પેપર નંબર 5 જોઈશું, જે તમને આવનારી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ઉપયોગી થઈ રહેશે. બીજું કે મિત્રો, જો તમે આ મોડલ પેપરની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. તમને આની પીડીએફ પણ 24 કલાકની અંદર મળી જશે. આમાં ટોટલ 20 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 20 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે એ પણ કોમેન્ટ બોક્સમાંથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ફ્યુલનો વધુ વપરાશ થવાનું કારણ શું હોઈ શકે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો, ફ્યુલનો વધુ વપરાશ થવાનું કારણ ઇન્જેક્શન ટાઈમિંગ ખોટું હોવું જોઈએ, તો ફ્યુલનો વપરાશ વધુ થઈ શકે છે. આગળનો ક્વેશ્ચન, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન. ઇન્જેક્ટર ખામીવાળું હશે તો શું અસર થશે? ઇન્જેક્ટર જો મિત્રો ખામીવાળું હશે તો શું અસર થાય? તો જેનો સાચો જવાબ રહેશે ફ્યુલ પ્રેશર ફ્યુલ પ્રેશર નહીં પણ એન્જિન ચાલુ થશે નહીં, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, કયા કારણોસર ડીઝલ એન્જિનમાં ફ્યુલ વધુ વપરાશે? તો કયા કારણોથી આ 4 ઓપ્શનમાંથી શું જવાબ આવે? ડીઝલ એન્જિનમાં ફ્યુલ વધુ વપરાશે. તો ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં મિત્રો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પિસ્ટન રિંગ ઘસાયેલ હોય તો એન્જિન ફ્યુલ વધુ વપરાશે. ચોથા નંબરનો ક્વેશ્ચન, જો એન્જિન વધુ ગરમ થાય તો શું ચેક કરવું જોઈએ? એન્જિન વધુ ગરમ થાય તો મિત્રો શું ચેક કરવું જોઈએ? તો ચોથા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો કુલન્ટ લેવલ, એટલે કે કુલન્ટ લેવલ ચેક કરવું જોઈએ જો એન્જિન વધુ ગરમ થાય તો. આગળનો ક્વેશ્ચન, એન્જિનમાં ઓછો પાવર ઉત્પન્ન થાય તો શું ચેક કરવું જોઈએ? તો પ્રશ્ન 5મા નંબરના ક્વેશ્ચનમાં કે ભાઈ એન્જિનમાં ઓછો પાવર ઉત્પન્ન થાય તો શું ચેક કરવું જોઈએ? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બંધ એર ફિલ્ટર ચેક કરવું જોઈએ. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, કયા કારણોસર ઓઇલનો વપરાશ વધુ થશે? કયા કારણોસર ઓઇલનો વપરાશ વધુ થશે? સાચો જવાબ રહેશે મિત્રો નબળું કમ્પ્રેશનના કારણે ઓઇલનો વપરાશ વધુ થશે. 7મા નંબરનો ક્વેશ્ચન, કયા કારણોસર ઓઇલનું પ્રેશર ઓછું મળશે? તો ઓઇલને પ્રેશર ઓછું મળવાનું કારણ શું હોઈ શકે? 7મા નંબરના ક્વેશ્ચનમાં પણ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રેશર રિલીફ વાલ્વ ખામીવાળો હોય તો પ્રેશર ઓછું મળી શકે છે. કયા કારણોસર એન્જિન ચાલુ થશે નહીં? કયા કારણોસર એન્જિન ચાલુ થશે નહીં? જેનો સાચો જવાબ રહેશે મિત્રો આમાં પણ ડી ઓપ્શન આવશે, સ્ટાર્ટર મોટર ખામીવાળી હોય તો એન્જિન ચાલુ થશે નહીં. આગળનો 9મા નંબરનો ક્વેશ્ચન, બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હશે તો શું થશે? બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો શું થાય મિત્રો? તો એન્જિન ક્રેન્ક થશે નહીં. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો 10મા નંબરનો ક્વેશ્ચન, ઓલ્ટરનેટનો કયો ભાગ સ્ટેટર કોઇલમાં કરંટ ઉત્પન્ન કરે છે? તો ઓલ્ટરનેટનો કયો ભાગ સ્ટેટર કોઇલમાં કરંટ ઉત્પન્ન કરે છે? તો 10મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન રોટર એસેમ્બલી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 11મા નંબરના ક્વેશ્ચનમાં ઓલ્ટરનેટ કરંટમાં વોલ્ટેજને કોણ નિયંત્રિત કરે છે? તો ઓલ્ટરનેટ કરંટમાં વોલ્ટેજને કોણ નિયંત્રિત કરે છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે રેગ્યુલેટર. આગળનો ક્વેશ્ચન, કયું સાધન ઓછી ઝડપે વધુ આઉટપુટ આપે છે? તો કયું સાધન ઓછી ઝડપે વધુ આઉટપુટ આપે છે? તો 12મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઓલ્ટરનેટ. આગળનો ક્વેશ્ચન 13મા નંબરના ક્વેશ્ચનમાં ચાર્જિંગ સર્કિટમાં સતત વોલ્ટેજ જાળવી રાખવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ચાર્જિંગ સર્કિટમાં સતત વોલ્ટેજ જાળવી રાખવા માટે સાચો જવાબ રહેશે સી ઓપ્શન વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. 14મા નંબરનો ક્વેશ્ચન, ઓલ્ટરનેટર બેટરીને ક્યારે ચાર્જ કરે છે? ઓલ્ટરનેટર બેટરીને ક્યારે ચાર્જ કરે છે? તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે એન્જિનની સ્પીડ ઓછી હોય ત્યારે ચાર્જ કરે છે. સોલિનોઇડ સ્વિચમાં કયા વાઇન્ડિંગમાં પાતળો વાયર હોય છે? 15મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો ફિલ્ડ ઇન વાઇન્ડિંગ. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 16મા નંબરનો ક્વેશ્ચન, સોલેનોઇડ સ્વિચમાં
કયા વાઇન્ડિંગમાં જાડો વાયર હોય છે? તો 16મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, પુલ ઇન વાઇન્ડિંગમાં જાડો વાયર હોય છે. 17મા નંબરનો ક્વેશ્ચન, ઓલ્ટરનેટરમાં સ્ટેશનરીનો ભાગ કયો છે? સ્ટેશનરી ભાગ કયો છે? તો ઓલ્ટરનેટરમાં સ્ટેશનરી ભાગ કયો છે? તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે સ્ટેટર. 18મા નંબરનો ક્વેશ્ચન, વાહનમાં કયું સાધન એસી કરંટ ઉત્પન્ન કરે છે? તો વાહનમાં કયું સાધન એસી કરંટ ઉત્પન્ન કરે છે? બી ઓપ્શન, ઓલ્ટરનેટર. આમાં પણ બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કોમ્પ્યુટેટરમાં ઘસારો તપાસવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કોમ્પ્યુટેટરમાં ઘસારો તપાસવા માટે વર્નિયર કેલિપરનો સાધનનો ઉપયોગ થાય છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ફ્યુઅલમાં સલ્ફરનું પ્રમાણ વધુ હશે તો શું થશે? ફ્યુઅલમાં સલ્ફરનું પ્રમાણ વધુ હશે તો સિલિન્ડરની દિવાલોમાં ફંગસ થશે. તો આ હતા આજના વિડીયોના 20 પ્રશ્નો. 20 પ્રશ્નોમાંથી કેટલા સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.